લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. જે રાજ્યની અસ્મિતા પર, જે રાજ્યની બુલંદીઓ પર આપણે નાઝ કરીએ છીએ, આપણને ગર્વ થાય છે, આપણને ગૌરવ થાય છે આ રાજ્યની સમૃદ્ધિ અને એના મૂળમાં સ્થપાયેલી શાંતિ પર, એ જ રાજ્યમાં જ્યારે સરકાર, વિપક્ષ, પોલીસ બધા જ ભેગા થઈને, મીડિયા બધા જ ભેગા થઈને દંભ કરવા પર ઉતરી આવે, હિપોક્રેસીની એક સીમા બતાવે કે નહીં નહીં આપણા રાજ્યમાં તો દારૂબંધી છે અને કશું થતું જ નથી, ત્યારે એવો વિચાર આવે કે નહીં, આંખો ખોલો અને અમે તમને બતાવવા માંગીએ છીએ કે તમે આ રાજ્યને કઈ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધું છે. તમે કાગળ પર જ્યારે છૂટ આપો છો ત્યારે વિપક્ષને એવું લાગે છે કે નહીં, વિરોધ કરવો જોઈએ. દેખાડા માટેની છૂટ અને દેખાડા માટે લાદવામાં આવેલી દારૂબંધી ગુજરાત રાજ્યને નામોશીશ સિવાય બીજું શું આપવાની છે? સમૃદ્ધિની કહાનીઓ કહેવામાં આવે છે, પણ તમે કાગળ પર જે ચિતરી રહ્યા છો એ જમીન પર હકીકત કેમ નથી દેખાતી? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અદમ ગોંડવી નામના કવિનો બહુ સુંદર શેર છે. तुम्हारी फाइलों में गांव का मौसम गुलाबी है, मगर ये आंकड़े झूठे हैं, वादा किताबी है. આંકડાઓમાં ગમે તે કહેવામાં આવે, એ દાવાઓ સાવ, તમે જેને બહુ જ મોટા મોટા વાતો અને વાયદાઓ કરો છો, એ તો તમે ગ્રાઉન્ડ પર જાઓ ત્યારે તો આમ લીરે લીરા ઉડડતા હોય છે. આ એવી હકીકત છે કે જે બધાને ખબર છે અને છતાંય દરેક ચૂપ સાધીને બેસે છે, મૌન સાધીને બેસે છે, કેમ કે એમને કોઈ ફરક નથી પડતો. ગુજરાત રાજ્યમાં હવે એક પેટર્ન થઈ ગઈ છે કે જેને દારૂ પીવો છે એને મળી જાય છે અને જેને નથી પીવો એને નથી મળતો. એ નથી લેવા માંગતો, એ પીતો જ નથી, એની સામે હોય તો પણ નથી પીતા. પણ ગુજરાતમાં કોઈને દારૂ પીવો છે અને દારૂ બંધી છે એટલે દારૂ મળતો નથી, એ વાત સાવ ખોટી છે. ગિફ્ટ સિટીનો સરકારે જે પણ નિર્ણય લીધો એના કારણે જો રાજ્યને સમૃદ્ધિ મળતી હોય, શાંતિ સાથેની સમૃદ્ધિ, શાંતિમાં જો કોઈ કોમ્પ્રોમાઇઝ ન થતું હોય અને રાજ્ય સરકાર એની જવાબદારી લેતી હોય તો કોઈને કશો જ વાંધો નથી. પણ રાજ્ય સરકાર જો એવો દેખાડો કરે, વિપક્ષો પણ માત્ર ગિફ્ટ સિટીનો વિરોધ કરે અને રાજ્યમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ પર ચૂપ રહી જાય, તો એમને અમુક દ્રશ્યો બતાવીને પૂછવું જરૂરી બની જાય છે કે આખા રાજ્યના ખૂણે ખૂણામાં, શહેરોની ગલીઓ ગલીઓમાં, દરેક ગામડાઓમાં દારૂના ભઠ્ઠા ચાલે છે. જે લોકો ગરીબ છે એ લોકો દેશી પોટલીઓ પીવે છે અને જે લોકો અમીર છે એ લોકોને મોંઘી બોટલો મળી જાય છે. તમે ત્યાં શું કામ ચૂપ રહી જાઓ છો? અને એટલા જ માટે તમને લઈ જવા છે અમદાવાદમાં ન્યાયતંત્રના નાકની નીચે. અમદાવાદનો એસજી હાઈવે વિસ્તાર, ગુજરાતની હાઈકોર્ટ, કે જ્યાંથી દરેક જગ્યાએથી ભટકીને ધક્કા ખાધા પછી વ્યક્તિ વિચારે છે કે આ જગ્યાએ મને ન્યાય મળશે. એ વિચારે છે કે આ જગ્યા એવી છે કે જ્યાંથી કાયદો અને વ્યવસ્થાની રાજ્ય સરકારો કે વિપક્ષો ગમે તે હાલત કરી નાખે, અહીંયાથી મને જવાબ મળવાનો છે. ત્યાંથી માત્ર 500 મીટર દૂર દારૂની રીતસરથી આમ જાણે રેલા હતા, વેપાર થતો હતો, પોટલીઓ વેચાતી હતી અને દેશી દારૂની એ પોટલી પીવા માટે કેટલાય લોકો ત્યાં હાજર હતા. એની જ નજીકનો અમદાવાદના એસજી હાઈવે પરનો જ બીજો એક વિસ્તાર છે, ત્યાં પણ આ જ રીતે દારૂ ચાલે છે. બે જગ્યાએ તમે પહોંચો એટલે ત્રીજી જગ્યાવાળા તો ઓટોમેટિક થેલા ઉઠાવીને જતા રહેતા હોય છે. બે જગ્યા પર જ્યારે પહોંચ્યા ત્યારે સમજો કે બુટલેગર કેટલા તાકાતવાળા પોતાને સમજતા હોય છે. ડરીને ભાગવાની જગ્યાએ સીધા જ મારવા માટે આવી જાય. અમને ખબર હતી, આશંકા હતી કે મારવા માટે તો આવી શકે છે કેમ કે બુટલેગરો છે. એ લોકો કાયદાને કચડતા હોય તો પછી માણસોના અવાજને કચડવો એમના માટે મોટી વાત નથી. અને એટલા જ માટે અમારા પત્રકાર એકલા નહોતા ગયા. અમારા રિપોર્ટરની સાથે બીજા 4-5 માણસો હતા અને એટલે જ ટપલી દાવ થતાં થતાં રહી ગયો છે. પણ છતાંય એણે કોશિશ કરી છે. એણે અમારું માઇક પણ તોડી નાખ્યું છે. આ તૂટેલું માઇક નથી, એણે ઉપરનું આ ખાલી આમ ફાડી નાખ્યું છે, કોઈ વિશેષ એનામાં નુકસાન પણ નથી થયું, પણ છતાંય આ તૂટેલું માઇક નથી. એ લોકો આને ફાડીને કે તોડીને શું સાબિત કરવા માંગે છે ખબર? અમે કોઈને ગણકારતા નથી, અમને કશાથી ફરક નથી પડતો અને બુટલેગરો આ જ કરે છે. આ તો એક બૂમ તોડે છે કે પત્રકારને મારવાની કોશિશ કરે છે, આ લોકો તો પોલીસવાળાને મારે છે. આ લોકો આમ જ કરે છે. આ લોકોનું આ જ વર્તન હોય છે. પણ એ લોકો એવું શું કામ કરી શકે છે ખબર? કેમ કે એમને હપ્તાઓના કારણે પોલીસ સ્ટેશનો ચાલે છે. એમનો ભાગ હોય છે, જે કમાય છે એમાંથી ભાગ વહેંચે છે. એ લોકો પોલીસને આપે, પોલીસ પછી સ્ટોરી નહીં ચલાવવા માટે પત્રકારોને આપે, પત્રકારો પાછા કોઈકને આપતા હશે, ખબર નહીં. આખું આ ચક્ર ચાલતું હોય છે. અને આ 20 ચક્રની વચ્ચે ફસાઈ કોણ જાય છે? એ સામાન્ય માણસ કે જે દેશી દારૂ પીતા પીતા એક દિવસ લઠ્ઠો પી જાય છે અને પછી મરી જાય છે. એવા માણસો કે જે મોંઘી દારૂની બોટલો લાવીને પીતા હોય છે અને પછી કોઈક વાર પોલીસ એમને ત્યાં રેડ કરે છે, પકડાઈ જાય છે, લોકો ચોર સાબિત થાય છે, પોલીસ એમની પાસેથી રૂપિયા ખંખેરી દે છે.
જો કોઈ એ પ્રકારના તોડબાજ પત્રકારોના હાથે એ લોકો ઝડપાઈ જાય તો એ લોકો પણ એમની પાસેથી રૂપિયા ખંખેરી લે છે, સમાચારમાં નહીં બતાવવાના. એ લોકો દારૂ પીવે છે, રાજ્યમાં દારૂબંધી છે ને એટલા જ માટે એ લોકો દોષિત તો છે, પણ દારૂ પીવાવાળા જેટલા દોષિત એનાથી વધારે દારૂ વેચવાવાળા દોષિત નહીં, આ બધો ધંધો ચાલવા દેવાવાળા દોષિત નહીં. અને એટલા જ માટે અમારે તમારું ધ્યાન દોરવું છે એ સમસ્યા તરફ કે જ્યાં દારૂ પીવાવાળાની સામે પગલાં લેવા માટે આપણી પાસે હજારો નિયમો છે ને એ લાગુ થવા જ જોઈએ. એ લોકોને છોડી દેવાનો કોઈને અધિકાર છે જ નહીં, પણ દારૂ વેચવાવાળાની સામે તમે શું કરો છો? એ લોકો તો બેફામ ધંધા ખોલીને બેઠા છે, દર બીજા એરિયામાં આ રીતે જ કરે છે. આ તો 500 મીટરના અંતરે આવા તો કેટલા ચાલે છે અડ્ડા? શું તમને નથી ખબર? શું સોલા પોલીસ સ્ટેશન લગભગ એ એરિયામાં આવે છે, તો શું સોલા પોલીસ સ્ટેશનના પીઆઈને નથી ખબર કે કેટલા અડ્ડા ચાલે છે? અમારી ઓફિસ છે ત્યાંથી લગભગ 3 કિલોમીટરની ત્રિજ્યામાં તમે જોશો, આખા રેડિયસમાં તમે જોશો તો ખબર પડશે તમને આખા સર્કલમાં કેટલાય દારૂના અડ્ડાઓ આવે છે. અહીંયા જે લોકો મજૂરી કરવા માટે આવે છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હોય છે, કાં તો પછી બહારના રાજ્યોમાંથી લારી ગલ્લા માટે ચલાવવા માટે લોકો આવ્યા હોય છે, એ લોકો તો પરમિટ નથી કઢાવતા. એ લોકો તો આ રીતે પોટલીઓ પીને સૂઈ જાય છે. અમદાવાદના કોઈ પણ બગીચામાં ક્યાંય પણ જાઓ, અહીંયા અમારી જે ઓફિસ છે ત્યાંથી ખૂબ નજીક છારોડી એક સરસ મજાનું તળાવ બનેલું છે. સાંજના સમયે જાઓ, તમને 2 માણસ તો કમસે કમ દારૂ પીને મળેલા ત્યાં આમ સૂઈ જ ગયા હશે. એ અવસ્થામાં મળે છે. આ રાજ્યના યુવાધનથી માંડીને રાજ્યનો નાગરિક, બહારથી આવેલા શ્રમિકો બધા જ કોઈને કોઈ રીતે દારૂ તો મેળવી જ લે છે. તો તમે દંભ શાનો કરો છો? અને આ દંભ તમને શોભતો નથી, કેમ કે હકીકત બધાને ખબર છે. અને એટલા જ માટે એવા દ્રશ્યો અને વિડીયો અને સંવાદ તમને બતાવવો છે કે જે બધાને ખબર છે અને છતાંય આખું રાજ્ય ચૂપ બનીને બેઠું છે. જનતા જ્યાં સુધી મૌન છે ત્યાં સુધી તમારો દંભ ચાલવાનો છે. એ દંભને આજે થોડો ખુલ્લો પાડીએ. જોઈએ આ વિડીયોને. સોલા પોલીસ સ્ટેશનની હદ છે અને અહીંયા તમે સ્પષ્ટ પ્રમાણે જોઈ શકો છો કે કેટલી બધી દેશી દારૂની જે થેલીઓ હોય છે તે થેલીઓ દેખાઈ રહી છે કે કેવી રીતે આ જે છે એ હા આવું ના કરશો. હા આવું ના કરશો. હા ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો. અમે જે ઊભા છીએ સામે હાઈકોર્ટ છે, એટલે કે 500 કે 400 મીટર હાઈકોર્ટ છે. હાઈકોર્ટની બાજુમાં જ એસજી હાઈવે, આ ધમધમતા હાઈવેની બાજુમાં કેવી રીતે દેશી દારૂ વેચાય છે તે તમને બતાવું હું. જો અહીંયા ખુલ્લેઆમ રીતે દેશી દારૂ જે છે એ વેચાય છે. બતાવું, જો આ બધા ભાગવા લાગશે હમણાં. જો તમે વેચો જ ભાઈ, તો કોણ વેચે છે? હે કોણ વેચે છે? તમે વેચો છો? પીવા આવ્યા છો, બરાબર. હું આ તરફ તમને બતાવવા માંગીશ કે આ દારૂની કોથળીઓ, દારૂની કોથળીઓ આખા ગુજરાતમાં દારૂબંધી છે. આ દારૂબંધી છે. આ કોથળીઓ ચાની લારી વાળો જો રાખે ને તો મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા એને હેરાન કરી નાખે છે અને અહીંયા બિંદાસ રીતે આ દારૂ વેચાય છે. અને આ એસજી હાઈવે છે, સોલા પોલીસ સ્ટેશનની હદ લાગે છે. અને વારંવાર અમે કહેતા હોઈએ છીએ કે દારૂબંધી, અને આ દારૂબંધી આ પેપર ઉપર જ દારૂબંધી છે. અમદાવાદની અંદર દરેક જગ્યાએ આવી રીતે પરિસ્થિતિ છે. આ સોલા વિસ્તાર જ નહીં પરંતુ દરેક જગ્યાએ દેશી હોય કે વિદેશી હોય આ દારૂ બિંદાસ રીતે વેચાતો હોય છે. આ બધા જે લોકો જે છે, તમે કેમ આવ્યા ત્યાં? હે એવું છે? કેટલા ટાઈમ થી અહીંયા ચાલે દારૂ? દારૂ વેચાય છે અહીંયા? કેટલા ટાઈમ થી વેચાય? એવું છે, बराबर. तो अब भाई से बीजा क्या करने आए थे तुम? नाश्ता बेचने वाले हो? तो यहाँ पे लोग क्या कर रहे थे? कर रहे थे. मैं तो गांव से घूम के आया था. ये लोग क्या कर रहे थे? यानी दारू देख रहे थे, यानी बिक रहे थे. मैं नाश्ता कर रहा. कितने टाइम से दारू बेच रहे हैं यहाँ पे? मेरे को भरनी में तो 10-5 मिनट है मेरे को चाले. 10-5 मिनट. मैं तो ये लोग क्यों भाग गए? मैं तो गाँव में घूमता हूँ. मैं तो घूम के बेचता हूँ. मैं तो मुझे नहीं खबर. 16 भाग गए अब तो. भाग गए. આ લોકો અમને જોઈને ભાગી ગયા છે. આ તરફ હું તમને ફરી એક વખત બતાવવા માંગીશ કે આ દેશી દારૂની કોથળીઓ કેવી રીતે પડી છે અને બિંદાસ રીતે આ ભાઈ છે આ મેદાન જે છે આ મેદાનની સામે વેચતા હતા. જે હાઈકોર્ટ છે, હાઈકોર્ટની પાછળનો, હાઈકોર્ટની આગળની આ પાછળની જે રસ્તો જે છે એસજી હાઈવેની પાછળનો રસ્તો છે અને અહીંયા બિંદાસ રીતે જે છે આ દારૂ વેચાતો હતો. અમે અહીંયા આવ્યા એટલે આ બધા લોકો ભાગી ગયા છે અહીંયાથી. દારૂની ચર્ચાઓ છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ થઈ રહી છે કારણ કે ગાંધીનગર અને ગિફ્ટ સિટી
એટલે ખબરોમાં ટોપ ઉપર છે દારૂ, અને દારૂ ખોબડોમાં ટોપ ઉપર છે. એટલે અમને પણ થયું કે ભાઈ દારૂ ખાલી ગાંધીનગરમાં જ નથી વેચાવાનો, પણ જે પ્રમાણે નિયમો પ્રમાણે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ વેચાવાનો છે તેને લઈને લોકોને એમ લાગે છે કે ધીરે ધીરે હવે ગુજરાતની અંદર દારૂની છુટ્ટી આપવામાં આવશે. પરંતુ ગુજરાતમાં દારૂની છુટ્ટી આપે કે ના આપે, પરંતુ બિનધાસ્ત રીતે દારૂ તો વેચાય છે. આ જુઓ, ફરી થોડા સમય પહેલા જ આપણા લોકો આજે દારૂની કોથળીઓ જે છે, આ દારૂની કોથળીઓની અંદર આ દેશી દારૂ જે છે, દેશી દારૂ ભરવામાં આવે છે. અને આ જે દારૂ એટલે કે સ્વીટ પોઈઝન કહી શકાય, આનાથી કેટલાય લોકો મરી જતા હોય છે. આ દારૂ જે છે એ ગરીબ લોકો પીતા હોય છે, અને આ દારૂથી કેટલાય લોકો મરી જતા હોય છે. જ્યારે સર્જાતો હોય છે ત્યારે કોઈ અમીર નથી મરતું. આ કોથળીઓના કારણે, આ ઝેરી દારૂના કારણે આ લોકો મરી જતા હોય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આ દારૂના કારણે કેટલાય પરિવારો વિખેરાઈ જતા હોય છે અને કેટલાય નુકસાન થતા હોય છે. છતાંય આ દારૂ વેચાવાનું બંધ નથી થઈ રહ્યું ને લોકો પીવાનું પણ બંધ નથી કરી રહ્યા. અમદાવાદ છે, અને અમદાવાદની અંદર દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે જ. અને અમદાવાદમાં આ સોલા વિસ્તારમાં અમે ઉભા છીએ. સોલા પોલીસ સ્ટેશનની હદ લાગે છે. હવે જોવાનું એ રહ્યું છે કે સોલા પોલીસ કે અમદાવાદ પોલીસ અહીંયા શું કાર્યવાહી કરે છે. કારણ કે અમારું કામ હતું તમને બતાવવાનું. અમે કેસ નથી કરી શકતા, અમે અમને પકડી નથી શકતા, અમે મજબૂરીમાં અહીંયા આવ્યા છીએ કારણ કે પોલીસ અહીંયા નથી આવતી. દર વખતે બતાવીએ એટલા માટે દેશી દારૂના અડ્ડા છે કેમ કે એ ઇઝીલી એક્સેસિબલ છે. તમે પણ મોબાઈલ લઈને જાઓ તો કાં તો તમને માર પડશે, પણ છતાંય તમને વિડીયો મોટા ભાગે મળી જવાનો છે. 2-3 માણસો, કોઈ પણ તમે તમારા આજુબાજુના દારૂના અડ્ડા પર જશો તો તમે આરામથી એ વિડીયોઝ લાવીને ચલાવી જ શકો છો, કેમ કે એ સરળ છે. થોડુંક અઘરું, એ પણ આમ તો સરળ છે, પણ થોડુંક અઘરું એ છે કે દારૂની બોટલો જ્યાં વેચાય છે ખુલ્લેઆમ ભયાનક રીતે, એ લોકો વિશે બતાવવા. તો ત્યાં પણ તમને ઓલમોસ્ટ એમ જેટલા સરહદી વિસ્તારો છે ત્યાં તો તમારે જે બ્રાન્ડનો જે દારૂ જોઈતો હોય એ જિલ્લાઓમાં એ મળી જાય છે. અમદાવાદમાં પણ તમારે જો સંપર્કો છે, તમે બુટલેગરને ફોન કરો છો તો એ તમારા ઘરે ડિલિવરી આપવા માટે આવે છે. જેમ શાકની હોમ ડિલિવરી થાય, ઝોમેટોથી તમે ફૂડ ઓર્ડર કરી દો, એ રીતે તમે દારૂ પણ ઓર્ડર કરી શકો છો. રાજ્ય સરકારને પણ આ ખબર છે, અને છતાંય ખાલી એક ડર છે અને એટલા માટે દારૂબંધી છે એવી આપણે વાતને સ્વીકારી લઈએ તો પણ દારૂબંધીને હટાવવાનો તો કોઈ નિર્ણય આવતો જ નથી, એનો સવાલ પેદા નથી થતો. દારૂબંધીને તમારે વધારે કડક કરવી પડશે, અને એ કડક થતી દારૂબંધીમાં તમે સિલેક્ટિવ એપ્રોચ નહીં રાખી શકો. કોઈ દારૂ પીને પકડાય છે તો એનો તોડ કરી નાખવાનો, જે દારૂ વેચે છે એને શું કામ છૂટ આપવાની, એનો પણ તોડ કરવાનો. એટલે દારૂબંધી એ તમારા રૂપિયા કમાવા માટે ઊભું કરેલું કોઈ સાધન નથી. એનો એ રીતે દુરુપયોગ કે વપરાશ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા રહેવાની છે. આગળ વાત આખી આ જે ચર્ચાઓ શરૂ થઈ છે ગિફ્ટ સિટીના સેન્ટરથી કરીએ. ગિફ્ટ સિટી જેવો નિર્ણય લેવામાં આવ્યો, 5 દિવસમાં 300 યુનિટના સોદા થઈ ગયા છે ત્યાં. અચાનક જ લોકોને ઘર લેવા માટે ગિફ્ટ સિટીનો એરિયા સારો લાગવા માંડ્યો છે. રેસિડેન્શિયલ સ્કીમમાં લોકોએ રોકાણ શરૂ કરી દીધું છે. અચાનક જ લોકોએ ત્યાં ઓફિસ લેવાની શરૂઆત કરી દીધી છે. એટલે 300 યુનિટ 5 દિવસમાં કોઈ બિલ્ડર સપનામાં ન વિચારી શકે કે અચાનક એક એરિયામાં આ રીતે આટલા બધા વેપાર થઈ જશે. લગભગ 500 કરોડ રૂપિયાનું વેચાણ માત્ર 5 દિવસમાં. એટલે ગિફ્ટ સિટીને એક દિવસ 100 કરોડનો પડી રહ્યો છે. કારણ શું છે? તો ખાલી દારૂબંધી એનો હટાવવાનો નિર્ણય છે. લેવાવાળા ખરીદવાવાળા કોણ છે? તો એ મોટા ભાગના એમાંથી 90-95% ગુજરાતીઓ છે, અને એટલા જ માટે એ લોકો પોતાનો રસ અથવા પોતાની ઈચ્છા જાહેર કરી રહ્યા છે. સરકાર જ્યાં સુધી નરોવા કુંજરોવાની અવસ્થામાં રહે છે, દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા છે, ત્યાં સુધી તો તમે અમીરોને તો સવલતો આપી દેશો, ગરીબ માણસનું નુકસાન કરવાના છો. અને એટલે જ સમસ્યા તો બધે જ છે. આમ તમે કહો કે કોઈ પોટલી પીવે તો તમને શું વાંધો છે? વાંધો એ છે કે અમદાવાદના SG હાઈવે, જે બહુ જ સુરક્ષિત વિસ્તાર મનાય છે, ત્યાંની કોઈક નાની ગલીમાંથી કોઈ સ્ત્રીએ રાત્રે 9 વાગે પસાર થવું હોય અને સામેથી કોઈ બહારના રાજ્યમાંથી અહીંયા પાણીપુરી કે બીજું કોઈ વેચવા આવેલો મજૂર ત્યાંથી દારૂ પીને આવતો હોય, કે પછી કોઈ શ્રમિક છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરેલું છે અને ભયાનક દારૂના નશામાં આવે છે, તો એ સિક્યોર ફીલ નથી કરતી, એને સારું નથી લાગતું. જ્યાં સુધી ખોટા બનાવો ન થાય ત્યાં સુધી આપણે એવું મોટી મોટી સુરક્ષાની વાતો ન કરી શકીએ. અમદાવાદના SG હાઈવેમાં તમે આની આજુબાજુમાં ગલીઓ પણ આવેલી છે. દરેક વિસ્તાર 24 કલાક ધમધમતો નથી હોતો. એ વિસ્તારમાં રહેતી સ્ત્રીઓને જો રાત્રે ત્યાં જતી વખતે અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે તો એ દૂર કરાવવાની જવાબદારી કોની છે? આગળ વાત ગુજરાત અને દેશની રાજનીતિની કરીએ. દેશની રાજનીતિ વિશે વાત કરતા પહેલા ગુજરાત કોંગ્રેસની વાત કરીએ. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એમણે એક પ્રતિક્રિયા આપી, પણ એ પ્રતિક્રિયા પર બધાનું ધ્યાન એટલા માટે ગયું કેમ કે એમણે એક શબ્દ વાપર્યો. એમણે કહ્યું કે અમારા ત્યાં નેતાઓ હોય ત્યારે હીરો હોય છે, ભાજપમાં જતા રહે ત્યારે ઝીરો થઈ જાય છે. શક્તિસિંહ ગોહિલ સાવ તો ખોટું નથી બોલી રહ્યા.
જેટલા રાજનેતાઓ અત્યારે પોતાની જાતને હીરો સમજે છે ભાજપમાં જઈને, પણ એ લોકો ઓલમોસ્ટ ઝીરોની આજુબાજુ આવીને ઊભા છે. એ ઝીરોની આજુબાજુ આવવા પાછળ એમની અતિશય મહત્વાકાંક્ષાઓ અને કાં તો એમના પર લાદવામાં આવેલા એટલા બધા કેસ કે એના વિષચક્રમાંથી એ લોકો બહાર આવી શકશે એવી એમને આશા રહી નહોતી. જો તમારે વર્તમાન સમયમાં રાજનીતિમાં સામા પક્ષે એટલે કે ભારતીય જનતા પાર્ટીના સામા વહેણમાં રહીને તમારે તરવું છે કે લડવું છે, તો એમાં સરળ વાત થઈ જાય છે કે આર કે પાર, કરો કે મરો, કોઈ પણ ભોગે જો તમે વૈચારિક સ્પષ્ટતા અને સિદ્ધાંતો સાથે લડાઈ લડી શકો છો તો જ એ રાજનીતિમાં તમારું અસ્તિત્વ ટકી શકે છે. બાકી હા ના, નરોવા કુંજરોવા, ત્યાંય થોડું સારું બોલવાનું, અહીંયા પણ સારું બોલવાનું, અને મોટા શું કામ થવાનું, તો ચાન્સ મળે ભાજપમાં જતા રહેવા માટે, તો એ વાત અને એ વસ્તુઓ બધી ભૂલી જવાની કે જે તમે ભારતીય જનતા પાર્ટીની સામે રાજનીતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશો. સાંભળીએ શક્તિસિંહ ગોહિલને. એવું કહેવાય છે કે અપાય, પણ એક બિલો બેલ્ટ જેને કહેવાય એવું રાજકારણમાં ક્યારેય થયું નહોતું. રાજીવ ગાંધીજી પક્ષ પલટા વિરોધી કાયદો લાવ્યા અને રાજકારણમાં એમણે કહ્યું કે આ ન હોવું જોઈએ. પરંતુ એનાથી આગળ વધીને ભાજપના નેતા વડાપ્રધાન થયા અટલ બિહારી વાજપેયી, એમણે રાજ્યસભાનો વોટ પોતાના પક્ષના વ્યક્તિને બતાવવો પડે આ કાયદો લાવ્યા. ત્યારે એમણે પાર્લામેન્ટમાં કહ્યું હતું પ્યોરિટી ઇન પોલિટિક્સ, રાજકારણમાં પવિત્રતા હોવી જોઈએ. આ વાત એમણે કરી હતી અને એમણે કહ્યું હતું કે जिस दल से जुड़े हो उस विचारधारा से जुड़े रहो, कुछ मिले ना मिले એનાથી આમ તેમ થનારો એ પવિત્રતાને લાંછન આપે છે. આ વાજપેયીજીની સ્પીચ પાર્લામેન્ટમાં જ્યારે રાજ્યસભાનો વોટ બતાવવાનો હતો, આનાથી વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો, ધારાસભ્ય ઉપર કેસ કરવાનો, ખોટો કેસ કરવાનો, ધંધા રોજગાર પર અડપલા કરવાના, સગા સંબંધીની ટ્રાન્સફર કરી દેવાની, દીકરી જમાઈ બનેવી હોય તો એને સસ્પેન્ડ કરો. એક બાજુ ડર, બીજી બાજુ લાલચ. આવો મંત્રી બનાવીશું, ધારાસભ્યની ટિકિટ આપીશું, કેટલા કરોડ, 12, 15, 20, એ રીતે લઈ જવાનું કામ થયું. અને લઈ ગયા પછી અમારે ત્યાં જ્યાં હીરો હોય એ પાછા ત્યાં ઝીરો થયા હોય એવા ઘણા દાખલા મળશે. અને એટલે હવે એક રિવર્સ ટ્રેન્ડ ચાલુ થયો છે. પસ્તાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે, ઘણા બધા લોકો આવે છે. અમારા ઇન્દ્રનીલભાઈ સતત એ કાર્યક્રમો કર્યા કરે છે. એટલે હવે જવાનું નહીં, આવવાનો પ્રવાહ છે. અને એના માટે હું આભાર માનીશ સૌનો કે વેલકમ. જે કોઈ સમજાયા હોય, એવું કહેવાય છે કે સવારનો ભૂલો સાંજે ઘરે આવે તો એને ભૂલેલો નથી કહેતા, એમ જે કોઈને ત્યાં દૂરથી ડુંગર રળિયામણો લાગ્યો હોય ને ગયા પછી ખબર પડી હોય કે અહીંયા તો કાંટા ને કાંકરા સિવાય કાંઈ નથી, તો વેલકમ બેક. હીરોમાંથી ઝીરોના તો અનેક ઉદાહરણો છે. લગભગ 100 જેટલા નેતાઓ, ખૂબ વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસમાં બહુ જ મોટા પદ ભોગવતા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈને પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે. ઉદાહરણો આપવા જઈશું તો એક બે નામમાં આપણે વધારે વિશેષ ન પડીએ. અને છતાંય ઉદાહરણ તરીકે નરહરી અમીન અત્યારે ભલે રાજ્યસભાના સાંસદ માંડ બન્યા છે, કોંગ્રેસમાં ભયાનક દબદબો હતો. એક સમયના જે વ્યક્તિ ડેપ્યુટી સીએમ હોય, એક સમયે કોંગ્રેસ પક્ષમાં ટિકિટો વહેંચવાનું જ એમનું કામ હોય, એમના ફાળાની ચોક્કસ ટિકિટોનો સ્લોટ ગણાતો હોય, એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં જઈને પોતાના દમ પર રાજ્યસભાના સાંસદ હોવા છતાં પણ એમનું એટલું અસ્તિત્વ કે એટલો પાવર ખરો જેટલો કોંગ્રેસ પક્ષમાં હતો. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર નવા ઉદાહરણ છે. એ સિવાયના પણ કેટલાય રાજનેતાઓ છે કે જે કોંગ્રેસમાં હતા ત્યારે એમનું એક અલગ અસ્તિત્વ હતું. ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એક વિશાળ ગંગા અને પ્રવાહની વચ્ચે એમનું અસ્તિત્વ નામશેષ થઈ જાય છે. અને એટલે જ જે લોકો પૈસા, પદ અને બાકીની બધી વાતો માટે કે પછી કરપ્શન કે કેસથી બચવા માટે જતા હોય છે, પોતાની આજુબાજુના લોકોનો ડર, પરિવારની સુરક્ષા વગેરે વાતોનો જેમને ડર સતાવે છે, એ લોકોની પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. આર કે પારની લડાઈમાં બાકીના બધા સંજોગો જોવાના નથી હોતા. આગળ વાત દેશની રાજનીતિની કરીએ. કોંગ્રેસ ન્યાય યાત્રા શરૂ કરી રહી છે. રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધીની આ યાત્રામાં એટલા વિશેષ રાજ્યોને, એટલે તમે આખું નોર્થ ઇસ્ટ લઈ લો, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, આ એટલા મહત્વના હિન્દી ભાષી રાજ્યો થઈ જાય છે આગળ જતા. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત એના પછી મહારાષ્ટ્રમાંથી પણ એ યાત્રા નીકળશે, ગુજરાતમાંથી પણ નીકળવાની છે. આ બધા જ રાજ્યો ખૂબ મહત્વના એ દ્રષ્ટિએ છે કેમ કે તમે ટોટલ કરશો તો ત્યાંની લોકસભાની બેઠકો, આ જેટલા રાજ્યોમાંથી યાત્રા નીકળવાની છે એ 360 થઈ જાય છે.
એની અંદર ઉત્તર પ્રદેશ આવે છે કે જ્યાં દેશમાં સૌથી વધારે એટલે કે 80 લોકસભાની બેઠકો છે, બિહાર આવે છે કે જ્યાં 40 લોકસભાની બેઠકો છે, પશ્ચિમ બંગાળ છે કે જ્યાં 42 બેઠકો છે, નોર્થ ઇસ્ટની ભેગી કરીએ તો 24 લોકસભાની સીટ થાય છે, રાજસ્થાનમાં 25 છે, ગુજરાતમાં 26 છે, મહારાષ્ટ્રની પણ બેઠકો પર કોંગ્રેસની નજર છે અને મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસનું અસ્તિત્વ ભયાનક રીતે ખરાબ છે. ગુજરાતમાં તો નામ શેષ થઈ ગયું છે. બે લોકસભાની ટર્મ જાય અને તમે એક સીટ ન મેળવી શકો એટલે કેટલી ભયાનક પરિસ્થિતિ હોય. દરેકને પોતાની આશા અપેક્ષાઓ હોય છે, પણ જે રાજ્યોમાંથી રાહુલ ગાંધીની યાત્રા જવાની છે ત્યાંથી એ યાત્રાના કારણે કોઈ વિશેષ પ્રતિસાદ મળી જશે કે જનમાનસ બદલાઈ જશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ નથી લાગી રહ્યું, કેમ કે આ બધા જ રાજ્યો કાં તો સ્થાનિક પક્ષ અને કાં તો ભારતીય જનતા પાર્ટીના સંમોહનમાં છે અને એ સંમોહનમાંથી કોંગ્રેસ કયા આધારે બાકીના લોકોને કન્વિન્સ કરી શકે છે પોતાના સંમોહનમાં આવવા માટે, એ બહુ જ ગંભીર પ્રશ્ન રહેવાનો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ તરફથી શું પ્રતિક્રિયા સામે આવી, સાંભળીએ એમને. भारत जोड़ो यात्रा के बाद अब राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है. 14 जनवरी से लेकर 20 मार्च तक 6,200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी. मणिपुर में शुरुआत होगी और ये समाप्त होगी मुंबई में. भारत जोड़ो यात्रा के दौरान राहुल जी ने 3 मुद्दे उठाए थे. आर्थिक विषमताओं के बारे में उन्होंने जिक्र किया, सामाजिक ध्रुवीकरण के बारे में उन्होंने बातचीत की और राजनीतिक तानाशाही जो आज हमारे देश में हकीकत बन गई है उसके बारे में जनता को अवगत कराया. तो ये 3 बड़े मुद्दे थे भारत जोड़ो यात्रा के समय में. उन्होंने अपनी आवाज बढ़ती हुई आर्थिक विषमताओं के बारे में, बढ़ती हुई सामाजिक ध्रुवीकरण के बारे में और बढ़ती हुई राजनीतिक तानाशाही के बारे में उन्होंने अपने विचार जनता के बीच में रखा. वो मन की बात नहीं थी, वो जनता की चिंता थी. लोगों से सुनने के लिए भारत जोड़ो यात्रा निकाला गया था. अब ये यात्रा दूसरे चरण में भारत न्याय यात्रा है. आर्थिक न्याय के लिए, सामाजिक न्याय के लिए और राजनीतिक न्याय के लिए. लोकतंत्र को बचाना है, संविधान को बचाना है. महंगाई और बेरोजगारी से करोड़ों परिवार जो पीड़ित हैं उनको एक नया भविष्य, उज्जवल भविष्य दिखाना है. और फिर से जो समाज को बांटा जा रहा है, समाज को बांटने की प्रक्रिया शुरू करनी है. तो पहले भारत जोड़ो यात्रा भारत को जोड़ने के लिए, और अब भारत न्याय यात्रा, ताकि लोगों में हम आश्वासन देंगे कांग्रेस पार्टी की ओर से, राहुल गांधी जी की ओर से, कि कांग्रेस पार्टी वचनबद्ध है लोगों को, आम जनता को आर्थिक न्याय, सामाजिक न्याय और राजनीतिक न्याय पूर्ण तरीके से उपलब्ध हो. तो यही है पृष्ठभूमि. એક બાજુ યાત્રાની તૈયારીઓ છે, એક બાજુ દેશમાં ઓપિનિયન પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે કે 2024માં કોની બનશે સરકાર. એક પણ ઓપિનિયન અત્યાર સુધીમાં એવો નથી આવ્યો કે જેણે એવું કહ્યું હોય કે ભારતીય જનતા પાર્ટી સત્તા ગુમાવી રહી છે. જો કે એક પણ ઓપિનિયન પોલ એવું પણ નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી રાજીવ ગાંધીના રેકોર્ડને બ્રેક કરતા 404 બેઠકોને પાર કરી રહી છે. એક પણ ઓપિનિયન પોલ એકદમ શરૂઆતમાં 2022ની ચૂંટણી પહેલા, 2021ના અંત તરફ, 2022ની એકદમ શરૂઆત કે મધ્યમાં કોઈ નહોતું કહેતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 156 બેઠક પણ લાવી શકે છે, માધવસિંહ સોલંકીના રેકોર્ડને તોડી શકે છે. પણ છતાં એ રેકોર્ડ તૂટ્યો તો છે, એટલીસ્ટ બેઠકોના હિસાબથી તો તૂટ્યો છે. અને એટલા જ માટે રાજનીતિમાં અત્યારથી કશું પ્રેડિક્ટ કરવું એ એકદમ ખોટી વાત સાબિત થતી હોય છે, કેમ કે અત્યારે આપણે જે મુદ્દાઓ વિચારીએ છીએ એ મુદ્દાઓ પર તો ચૂંટણી લડાવવાની જ નથી. મોટાભાગના જે વોટર્સ જે વચ્ચેની અવસ્થામાં છે, જેના ભાજપ બાજુ છે, જેના કોંગ્રેસ બાજુ છે, એ લોકો માહોલને જોઈને વોટ આપે છે.
એ લોકો તો હજી મુદ્દાઓ એમના માટે નક્કી થવાના બાકી છે ને એટલા જ માટે આ ઓપિનિયન પોલનું માહોલ બનાવવા સિવાય બીજું કોઈ ખાસ વિશેષ મહત્વ નથી. પણ આ બધું થઈ રહ્યું હતું. મમતા બેનર્જી કે નીતિશ કુમારની પણ હજી વાત ચાલી રહી હતી. પ્રધાનમંત્રી પદના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેને પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ લોકો નારાજ હશે કે શું કરશે? બધાની વચ્ચે સમાચાર બિહારથી આવ્યા. 40 લોકસભા બેઠકો છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે 35થી વધારે બેઠકો ત્યાં મેળવવાનો વિચાર કરી રહી છે. કોમ્પિટિશન વધારે ટફ થતી જાય છે. જેડીયુનું પર્સનલ અસ્તિત્વ ખતરામાં છે. એ બધાની વચ્ચે કહેવાય રહ્યું છે કે નીતિશ કુમાર ફરી એકવાર ગમે ત્યારે પોતાની સુશાસન બાબુવાળી સાઈડ એટલે કે ભારતીય જનતા પાર્ટી બાજુ પલટી મારી શકે છે. કેટલાય લોકો આરોપ વારંવાર, ખાસ તો ભારતીય જનતા પાર્ટીના લોકો આરોપ લગાવી ચૂક્યા છે કે નીતિશ બાબુનું માનસિક સંતુલન બરાબર નથી. બેફામ બોલે છે, કંઈ પણ બોલે છે. વિધાનસભાની અંદર પતિ અને પત્નીના શારીરિક સંબંધોને વિસ્તારથી સમજાવવા બેસી જાય છે. કેવા મુખ્યમંત્રી? આ પ્રકારના આરોપો લાગ્યા પછી પણ જો નીતિશ કુમારને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સ્વીકારી લે છે તો શું એનો મતલબ એ સમજવો કે ભારતીય જનતા પાર્ટી જીત માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે? નીતિશ કુમારના ખૂબ બહુ નજીકના ગણાતા એક મંત્રી એ પોતે એમના રિઝાઇનની વાત સામે આવી અને પછી નીતિશ કુમારની ઉપસ્થિતિમાં એક પછી એક બેઠકો શરૂ થઈ ગઈ છે. એવું કહેવાય રહ્યું છે કે નીતિશ કુમારને બાજુ પર મૂકીને આખું જનતા દળ યુનાઇટેડ, જે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે થયું કે ઉદ્ધવ ઠાકરેને બધા બાજુ પર મુકાયા, એક નવી જ શિવસેના બની. એકનાથ શિંદે ગયા, મુખ્યમંત્રી બની ગયા, આખો માહોલ પલટાઈ ગયો. બિલકુલ એ જ રીતે બિહારમાં પણ મહારાષ્ટ્રની તર્જ પર આ ગણતરી થઈ શકે છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી 2025માં છે. એની પહેલાનો મુખ્ય પડાવ લોકસભાની ચૂંટણી રહેવાનો છે. 2020માં જ્યારથી ચૂંટણી થઈથી લઈને અત્યાર સુધી આ 5 વર્ષ, પણ હજુ 5 વર્ષ થવાને તો ખાસો સમય છે, અડધો સમય થયો છે. અને આ છતાંય આ 3 વર્ષમાં કોઈ પ્રકારે બિહારમાં શાંતિ નથી રહી, સ્થિર સરકાર નથી રહી. એટલે હવે નીતિશ બાબુ કઈ બાજુ જાય છે એના પર બધાની નજર રહેવાની છે. આ વાતો બિહારની જનતાને જેટલી અસર કરે છે એનાથી વધારે દેશની રાજનીતિ અને માહોલને અસર કરે છે. અને એટલા જ માટે આ ચર્ચા ખૂબ મહત્વની હતી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અમારા માઇકને તોડનારને પણ સવાલ કરો કે આટલી હિંમત એ લોકોને કોણ આપે છે? ગુજરાત પોલીસને પ્રશ્ન કરો કે દંભ બાજુ પર મૂકીને થોડી નૈતિકતા સાથે રાખીને એ લોકોનામાં એટલી હિંમત ન આવવા દો કે ઘણીવાર ખાખીને મારી દે તો કોઈ વાર પત્રકારોને મારવા માટે આવી જાય. એટલા માટે કેમ કે મારતા મારતા પત્રકારો માર ખાતા ખાતા પણ છતાંય જે અવાજો છે તો બંધ નથી થવાના. એક માઇકના તૂટવાથી થોડો અવાજ બંધ થઈ જવાનો છે અને એટલે એ સતત ચાલુ રહેવાનો છે. અમારી એપ્લિકેશન એન્ડ્રોઈડ અને iOSમાં, એટલે કે તમે આઈફોન વાપરો છો તો એમાં પણ ઉપલબ્ધ છે. તો એને પણ આજે ડાઉનલોડ કરો. નમસ્કાર.